કુદરત છે ને એ તમારા કંટ્રોલ બહારની છે. અને આ તમારી આગામી આવનારી કોઈ પણ રાજકીય પાર્ટી હશે એની પોલિટિકલ પેટર્ન ઉપર અસર કરશે. એની વોટિંગ પેટર્ન ઉપર અસર કરશે. માની લ્યો કે કાલ સવારે કોઈ બીજી પાર્ટી આવી સત્તામાં અને એને માની લ્યો કે આ પેકેજ છે એ 10 ગણું કરીને આપ્યું, તો એ દર વર્ષે એ પેકેજ આપી શકશે. કારણ કે અત્યારે ઓલરેડી ગુજરાતમાં તમે જુઓ તો ગુજરાત માટે દેણું કેટલું છે, રાષ્ટ્ર માટે દેણું કેટલું છે. એટલે માની લો એમાં 1 લાખ કરોડ તમે ઉમેરી દીધા ગુજરાતના રાષ્ટ્ર માટે દેણું છે એમાં. પણ આવતા વર્ષે તમે ફરીથી આ પરિસ્થિતિ કરી શકશો. બીજી એક વાત આવે છે કે ઉદ્યોગપતિઓના દેણા માફ. તો ઉદ્યોગપતિઓના જે દેણા માફ ના થવા જોઈએ એની પાસેથી બધું રિકવર કરીને ખેડૂતોને આપી. પણ લોંગ ટર્મ સોલ્યુશન નથી. લોંગ ટર્મ સોલ્યુશન એ છે કે જેમ અનાવૃષ્ટિમાં તલની ખેતી જે રીતના આખા વિશ્વમાં ફેમસ થઈ સૌરાષ્ટ્રની, અને સૌરાષ્ટ્રે જ આ કરી બતાવ્યું, એ રીતના અતિવૃષ્ટિમાં હું માનું છું કે જે સોલ્યુશન આવશે એ સૌરાષ્ટ્રમાંથી જ આવશે. કારણ કે સૌરાષ્ટ્ર પાસે સૌથી વધારે જણસો છે આમ તમે જોવા જાવ. અને અહીંનો ખેડૂત પ્રયોગો કરે છે, અહીંનો ખેડૂત અંજીરે ઉગાવે છે, અહીંનો ખેડૂત બટેટાએ ઉગાવે છે, અહીંનો ખેડૂત કેસરે ઉગાવે છે. હવે તો લોકો ઘરમાંય કેસર ઉગાવતા થઈ ગયા છે, કાશ્મીર જેવું કંટ્રોલ્ડ ટેમ્પરેચર વાળું ઓલું કરીને. બદામે ઉગાવે છે, કચ્છમાં તમે જાઓ બધું ઉગાવે છે. એટલે 12 માસી પાક લઈ શકે એવો આ પ્રદેશ છે ને અહીંયા થઈ રહ્યું છે. અહીંયા બેસ્ટ પાર્ટ એ છે